નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 4 ધ સન ટુઅરમાં સ્વાગત કરું છું. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 4 ના હાર્ડ વર્ડ્સ, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 નો અભ્યાસ કરીશું. સો વિધાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ. હાર્ડ વર્ડ્સ. બિલિયન એટલે અબજ. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. પ્રોડ્યુસનો સમાનાર્થી શબ્દ છે જનરેટ. તેનો પણ અર્થ થાય છે ઉત્પન્ન કરવું. એનર્જી એટલે ઊર્જા. કન્વર્ટ એટલે રૂપાંતર કરવું. સરફેસ એટલે સપાટી. ઇમિડિયેટલી એટલે તાત્કાલિક અથવા તરત જ. મીન અર્થાત અર્થ. મીનનું ભૂતકાળ થાય છે મેન્ટ. MEANT મેન્ટ. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ખૂબ જ. રેસ્ટલેસ એટલે બેચેન. ડ્યુરિંગ એટલે દરમિયાન. કોઝ એટલે ના કારણે થવું. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. હાર્શ એટલે સખત અથવા કઠોર. રે એટલે કિરણ. ઇન્વેન્ટ એટલે શોધ કરવી. સ્કોર્ચિંગ એટલે દજાડી દે તેવું અથવા બળબડતું, ખૂબ જ ગરમ. પર્પઝ એટલે હેતુ. વેરિયસ એટલે જુદા જુદા. સોર્સ એટલે સ્ત્રોત. રિસન્ટ એટલે તાજેતરમાં. ન્યુમરસ એટલે અસંખ્ય. યુટિલાઇઝ એટલે ઉપયોગમાં લેવું. ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું. ઇનોવેટિવ એટલે નવીન પ્રકારનું. બેન એટલે શ્રાપ. તેનું વિરોધી છે બ્લેસિંગ એટલે આશીર્વાદ. એબન્ડન્ટ એટલે કે અખૂટ, વિપુલ અથવા પુષ્કળ પ્રમાણમાં. પ્રોવાઈડ અર્થાત પૂરું પાડવું. રિમોટ એટલે કે દૂર આવેલું. ઇન્ડીડ એટલે કે ખરેખર. એક્ટિવિટી 3. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન. સૂર્ય વિશેના કેટલાક રસપ્રદ તથ્યો. Here are some interesting facts about the sun. અહીં સૂર્ય વિશે કેટલીક રસપ્રદ માહિતી આપેલી છે. Know them. આ માહિતીને જાણો. The sun is 5 billion years old. આપણા સૂર્યની ઉંમર લગભગ 5 અબજ વર્ષ છે. It is 15 crore kilometers away from the earth. તે પૃથ્વીથી
15,000 કિલોમીટર દૂર આવેલો છે. It is 1,30,000 times the size of the earth. તે કદમાં પૃથ્વી કરતા 1,30,000 ગણો મોટો છે. It is just like a hydrogen bomb. તે હાઇડ્રોજન બોમ્બની જેમ કાર્ય કરે છે. It produces energy by converting hydrogen into helium. તે હાઇડ્રોજનનું સતત હિલિયમમાં રૂપાંતર કરી ઊર્જા ઉત્પન્ન કરે છે. The temperature on the surface of the sun is about 6,100 degrees Celsius. સૂર્યની સપાટીનું તાપમાન લગભગ 6,100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. It can turn a rock into gas immediately. તે સખત પથ્થરને તરત જ વાયુમાં બદલી શકે છે. The temperature at the center of the sun is about 20 million degrees Celsius. સૂર્યના કેન્દ્રનું તાપમાન લગભગ 20 મિલિયન ડિગ્રી સેલ્સિયસ હોય છે. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. પૃથ્વી પરના સજીવો જેટલી ઉર્જા 100 વર્ષ ઉપયોગમાં લે છે તેટલી ઉર્જા તો સૂર્ય માત્ર 1 જ સેકન્ડમાં મુક્ત કરે છે. Activity 4. Solar energy. Paragraph 1. In your science books, you have read about energy. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી વિજ્ઞાનની પુસ્તકમાં ઊર્જા વિશે તો વાંચ્યું જ હશે. Do you know what is meant by solar energy? તો શું તમે જાણો છો કે સૌર ઊર્જાનો અર્થ શું થાય છે? Well, it is the energy from the sun. Well, સૌર ઊર્જાનો મતલબ થાય છે સૂર્ય તરફથી મળતી ઊર્જા. Solar means from the sun. જેમાં સોલરનો મતલબ થાય છે સૂર્ય તરફથી. As you already know, the sun is a bright star. મિત્રો, તમે તો જાણો જ છો કે આપણો સૂર્ય એ એક તેજસ્વી સિતારો છે. The earth and other planets move around it. આપણી પૃથ્વી અને અન્ય ગ્રહો તેની આસપાસ ચક્કર લગાવે છે. This is our solar system. આમ પૃથ્વી, ગ્રહો અને ઉપગ્રહો આ બધું ભેગું થઈને આપણું સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ તૈયાર કરે છે. Question 1. What does solar mean? સોલરનો અર્થ શું થાય છે? તો તમે આ ચોથી લાઈનમાં જોઈ શકો છો. સોલરનો અર્થ થાય છે સૂર્ય તરફથી મળતું. તો આ લાઈનનો જવાબ તરીકે ઉપયોગ કરીશું. સોલર means from the sun. Question 2. What is the sun? સૂર્ય એ શું છે? તો એના પછીની જ લાઈનમાં તમે અહીં જોઈ શકો છો કે સૂર્ય એ એક તેજસ્વી સ્ટાર એટલે કે સિતારો છે. તો આ જ લાઈનનો ઉપયોગ કરીએ. The sun is a bright star. Question 3. What is solar system? સૂર્યમંડળ એ શું છે? તો અહીં છેલ્લી બે લાઈનમાં તમે જોઈ શકો છો કે પૃથ્વી અને અન્ય ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને આ છે આપણું સૂર્યમંડળ. તો આ લાઈનનો ઉપયોગ કરીએ. The earth and other planets move around it. હવે આ it એટલે કોની આસપાસ ચક્કર લગાવે છે? કરેક્ટ. The sun એટલે
સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. તો ઇટના બદલે લખીશું ધ સન. ત્યાર પછી ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. ફરી એકવાર જોઈ લઈએ. અહીંથી શરૂ કરવાનું છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ઇટના બદલે લખીશું ધ સન. ત્યાર પછી આ વાક્ય ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. Paragraph 2. In India, the sun usually shines very brightly. ભારતમાં સામાન્ય રીતે સૂર્ય ખૂબ જ તેજસ્વીતાપૂર્વક ચમકે છે અને ખૂબ જ ગરમી આપે છે. That is why the Indian summer is extremely hot and long. આ જ કારણસર ભારતનો ઉનાળો ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. આપણે સૌ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ લઈ ચૂક્યા છીએ. We feel restless during this season. ઉનાળાની ઋતુ દરમિયાન આપણે રેસ્ટલેસ એટલે કે બેચેની અનુભવીએ છીએ. The strong sun rays cause sunstrokes too. સૂર્યના શક્તિશાળી કિરણોના કારણે જો આપણે તડકામાં બહાર નીકળીએ તો આપણને સનસ્ટ્રોક્સ એટલે કે લૂ લાગવાનો ખતરો રહે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. તેથી ફરજિયાતપણે આપણે સૂર્યની આ શક્તિશાળી અથવા કઠોર કિરણોથી બચવાના ઉપાયો કરવા પડે છે. Question 4. Why is the Indian summer so hot? ભારતનો ઉનાળો કેમ આટલો બધો ગરમ હોય છે? તો તેનો જવાબ તમે પહેલી જ લાઈનમાં જોઈ શકો છો. ભારતનો ઉનાળો ખૂબ જ ગરમ હોય છે કારણ કે ભારતમાં સૂર્ય ખૂબ જ તેજસ્વીતા સાથે ચમકે છે. તો વાય વાળો સવાલ છે. સૌ પ્રથમ બીકોઝ સુધી બનાવીશું ઇઝની પાછળથી. The Indian summer is so hot because, હવે અહીંથી જોડી દઈશું, in India the sun usually shines very brightly. ફરી એકવાર જોઈ લઈએ. ઇઝની પાછળથી બનાવીશું બીકોઝ સુધી. The Indian summer is so hot because, હવે આ લાઈન જોડી દેવાની છે. In India, the sun usually shines very brightly. Question 5. How do we feel during summer? ઉનાળા દરમિયાન આપણે કેવું અનુભવીએ છીએ? તો તેનો જવાબ આ લાઈનમાં તમે જોઈ શકો છો. ઉનાળા દરમિયાન આપણે રેસ્ટલેસ એટલે કે બેચેની અનુભવીએ છીએ. તો આ જ લાઈનનો ઉપયોગ કરીશું. We feel restless during, હવે this season હટાવીને આપણે લખીશું summer. ફરી એકવાર જોઈ લઈએ. We feel restless during, હવે this season એટલે કઈ season? કરેક્ટ. this season હટાવીને લખીશું summer. Question 6. What can the strong sun rays cause? સૂર્યના શક્તિશાળી કિરણોથી શું થઈ શકે છે? તો આ લાઈનમાં તમે જોઈ શકો છો કે સૂર્યના શક્તિશાળી કિરણોથી સનસ્ટ્રોક્સ એટલે કે લૂ લાગી શકે છે. તો સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી શબ્દનો ઉપયોગ કરીશું. કેનની પાછળથી બનાવીએ. The strong sun rays can cause, હવે જવાબ સનસ્ટ્રોક્સ. ફરી એકવાર જોઈ લઈએ. કેનની પાછળથી the strong sun rays can cause અને જવાબ sunstrokes. Paragraph 3.
we are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળા દરમિયાન આપણે સૂર્યના કઠોર કિરણોથી બચવું પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. જો કે આપણે જુદા જુદા ઇન્વેન્શન દ્વારા સૂર્યની ખૂબ જ તપતી ગરમીથી બચવાના જુદા જુદા રસ્તા શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. એટલું જ નહીં, હવે તો આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેનો રસ્તો પણ શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક સૂર્યની ગરમીનું રૂપાંતર વીજળીમાં કરી ચૂક્યા છે. Question 7. What are we forced to do? આપણે શું કરવું પડે છે? તો તેનો આન્સર ફર્સ્ટ લાઈનમાં તમે જોઈ શકો છો કે આપણે ઉનાળા દરમિયાન સૂર્યના કઠોર કિરણોથી બચવું પડે છે. તો આ જ લાઈનનો ઉપયોગ કરીશું. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. Question 8. Find out the similar word for very hot or burning. આ ફકરામાંથી very hot અથવા burning નો સમાનાર્થી શબ્દ શોધી કાઢો. તો very hot અથવા burning નો સમાનાર્થી શબ્દ છે scorching. તો આપણે લખીશું very hot or burning is equal to scorching અને scorching ની નીચે અંડરલાઈન કરીશું. Question 9. What have the scientists done successfully? વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક શું કરી ચૂક્યા છે? તો લાસ્ટ લાઈનમાં તમે જોઈ શકો છો કે વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક સૂર્યની ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરી ચૂક્યા છે. તો આ જ લાઈન લખવાની રહેશે. The scientists have successfully converted the heat from sun rays into electricity. તો the scientist થી electricity સુધી લખવાનું છે કોઈ જ ફેરફાર વગર. તો આ સાથે આ વિડિયો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, ધોરણ 8ના અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું બાકીના પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન આન્સર સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.